નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારા બધા લોકોનું સ્વાગત છે। આજકાલ મિત્રો વાત કરીએ તો આ બાપુભાઈ ખૂબ જ ચર્ચામાં છે। હવે વિસાવદનની પેટા ચૂંટણી મામલે મિત્રો આ બાપુભાઈ ખૂબ જ ચર્ચામાં આવ્યા છે। હવે કયા કારણોસર મિત્રો આ બાપુ ચર્ચામાં આવ્યા છે અને આ બાપુએ પોતાના મિત્રો વાત કરીએ તો વાળ અને જટા કેમ કાપવા પડ્યા છે, હવે બધી માહિતી આ વિડીયોની અંદર તમને બધા લોકોને જણાવવા જઈ રહ્યો છું। તમને લોકોને ખબર છે કે વિસાવદનની પેટા ચૂંટણી ભાઈ ચર્ચામાં રહી હતી। ચર્ચામાં રહેવાનું ખાસ કારણ તો ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદનની અંદર મિત્રો આમ આદમી પાર્ટી તરફથી લડી રહ્યા હતા। હવે આના અંદર મિત્રો વાત કરીએ તો આ બાપુ મેદાનમાં આવે છે। આ બાપુ કોણ છે આપણે આ બાપુને મિત્રો જાણતા નથી। આ બાપુ ખુલ્લેઆમ એવું કહે છે કે વિસાવદનની અંદર ભાજપ જ જીતવાનું છે। જી આ મિત્રો વાત કરીએ તો કિરીટ પટેલ જે હાસો કોહિનર હીરો છે અને તે જ મિત્રો જીતવાના છે। આ બધા મામલે મિત્રો વાત કરીએ તો આ બાપુભાઈ છેલ્લેથી પહેલે સુધી મિત્રો ચર્ચામાં રહ્યા છે। તમને લોકોને ખબર છે કે વિસાવદનની અંદર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયા વિજય મેળવી ગયા છે। બાપુએ એવું કહ્યું હતું ચૂંટણી પહેલા કે વિસાવદનની અંદર જો ગોપાલભાઈ ઇટાલિયા જીતશે તો હું મારી જટા કાપી નાખું અને ગોપાલભાઈ ઇટાલિયા મિત્રો હારવાના જ છે એવું મિત્રો બાપુ કહી રહ્યા હતા। હવે મિત્રો આપણે સૌથી પહેલા તો તમને બધા લોકોને હું જણાવું તો રાજકોટની અંદર કંઈ પણ થઈ શકે છે। આપણે મિત્રો પોતાના મંતવ્ય પ્રમાણે કોઈને પણ સપોર્ટ કરી શકીએ છીએ। આ બાપુ મિત્રો વાત તો એક બાજુ હાસા લાગી રહ્યા છે કારણ કે તેને મંતવ્ય પ્રમાણે તે ભાજપને સપોર્ટ કરતા હતા। હવે આખી ગુજરાત નહીં આખો ભારત મિત્રો ભાજપ માટે હાલે છે અને ભાજપને સપોર્ટ કરવો કઈ પણ પ્રકારનો ગુનો નથી। આ બાપુ એવું કહી રહ્યા હતા કે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદનની અંદર હારશે, આમાં કંઈ પણ નવીન નથી, આમાં કોઈ પણ એવો ગુનો નથી અને ભાઈ થાય છે પણ એવું ગોપાલભાઈ ઇટાલિયા જીતે છે અને બાપુની ચેલેન્જ ભાઈ ખોટી પડે છે। હવે સાઈડમાં મૂકી ચેલેન્જ અને ઘણા બધા લોકો આ બાપુ પાછળ પડી ગયા। ક્યાં ગયા છે પેલા બાપુ જે બાપુ ખુલ્લેઆમ કહી રહ્યા હતા કે ગોપાલભાઈ ઇટાલિયા જીતે તો હું મારી જટા કાપી નાખું। ગોપાલભાઈ ઇટાલિયા જીતી ગયા છે, હવે બાપુ ફરાર થઈ ગયા છે। બાપુને મન ફાવે તેમ લોકો ગાળું દઈ રહ્યા હતા। આ સૌથી મોટી આપણા માટે દુઃખની ઘટના કહેવાય ને, દુઃખની મિત્રો વાત તો એ માટે કહેવાય કે આપણે હિન્દુ થઈને હિન્દુ સનાતન ધર્મના બાપુને મિત્રો આપણે ગાળું દઈ। આ બાપુ મિત્રો વાત કીધો ક્યાંય પણ ફરાર નતા થયા। આ બાપુ પોતાની ચેલેન્જ પૂરી કરવાના હતા। વચ્ચે મિત્રો મંગળવાર નડતો હતો એના કારણે બાપુ થોડા ઘણા લેટ થયા પરંતુ તેને તેની ચેલેન્જ પૂરી કરી। બાપુએ ત્યાં જટા કાપ્યા। આ મિત્રો વાત કીધો આપણે રાજકારણની અંદર અત્યારે કંઈ પણ થઈ શકે છે। બાપુ ભાજપને શા માટે સપોર્ટ કરતા હતા એ તો હજી સુધી આપણને ખબર નથી, પરંતુ ભાજપને સપોર્ટ કરવો એ ગુનો પણ નથી। અને મિત્રો આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયા જીતી પણ જાય છે 17,581 મતથી મિત્રો ભાજપને હેરવીને મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા જીતે છે। અને મિત્રો વાત કીધો વિસાવદનની અંદર ગોપાલભાઈ ઇટાલિયા થઈ જાય છે। એક તરફ મિત્રો વાત કીધો બાપુ ખોટા પડ્યા હતા અને એક તરફ મિત્રો વાત કીધો લોકો વિજય મેળવી રહ્યા હતા। ચાલુ વરસાદની અંદર ગોપાલભાઈ ઇટાલિયાનો હાહાકાર મચી ગયો હતો। હવે ગોપાલભાઈ ઇટાલિયા તમને લોકોને ખબર છે કે મૂળ સુરતથી આવે છે, હારીને તેનું મૂળ ગામ તો ટીંબી જે પોતે ઉમરાળા તાલુકા ભાવનગર જિલ્લાનું ઉમરાળા તાલુકાનું એક નાનકડું ગામ છે અને વિસાવદનની અંદર જાય છે। તેની સામે ભાજપના નેતા કિરીટભાઈ પટેલને જીતાડવા માટે ગુજરાતના મોટા કલાકારોથી લઈને મોટા નેતાઓ પણ મિત્રો વાત કીધો આવી જાય છે સપોર્ટમાં અને ગોપાલભાઈ ઇટાલિયાને કોઈ પણ લોકો સપોર્ટ કરવા આવતા નથી। ગોપાલભાઈ ઇટાલિયા એવું કહેતા હતા કે મારો પરસેવો અને ભાજપના પૈસા પરસેવાના જીતાડવાના છે ને ભાજપને હેરવાનું છે। ગોપાલભાઈ ઇટાલિયા દારૂ પણ પકડે છે, 2 લાખ રૂપિયા પણ પકડે છે। આ બધું પકડ્યા બાદ 2 દિવસ પછી ચૂંટણી હતી, તારીખ 19ના રોજ ચૂંટણી હતી ને 23 તારીખે પરિણામ હતું। હવે વિસાવદનની અંદર કિરીટભાઈ પટેલ હાર્યા છે। જી આ મિત્રો વાત કીધો 17,581 વોટથી ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદનની અંદર જીત્યા છે ને ત્યારબાદ લોકો બાપુને પકડીને ટ્રોલ કરે છે। સોશિયલ મીડિયા હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, શરૂઆતથી હું બાપુને સપોર્ટ એ માટે કરું છું કે બાપુ મને લાગતા હતા પોતાની ચેલેન્જ પૂરી કરશે, ભૂલી નહીં જાય અને બાપુ કર્યું પણ એવું, પોતાની ચેલેન્જ પૂરી કરી। જી આ મિત્રો વાત કીધો સૌથી પહેલા તો બાપુ માટે એક સારી એવી કમેન્ટ કરી દેજો કારણ કે તે બાપુએ પોતે રાજકારણ માટે પોતાની જટા કાપી। સલ્યુટ છે એ બાપુને કે બાપુએ મિત્રો તેની એમ કીધું ચેલેન્જ પૂરી કરી। આ બાપુ મારો વિડીયો જોતા હોય ને તો એક સારી એવી બાપુ માટે તમે બધા લોકો કમેન્ટ કરજો ને, બાપુ ખુદ આ વિડીયો જોતા હોય ને તો એક કમેન્ટ કરી દેજો કારણ કે બાપુ તમને ભાઈ 100 સલ્યુટ છે કારણ કે તમે ભાઈ લોકોની મિત્રો વાત કીધો ચેલેન્જ જે આપી હતી ને લોકો મિત્રો વાત કીધો ખુલ્લેઆમ ગાળો દઈ રહ્યા હતા ને એ ગાળોને મિત્રો વાત કીધો સામે પડકાર ફેંકીને પોતાની ચેલેન્જ પૂરી કરી અને બાપુએ ખુલ્લેઆમ મિત્રો વાત કીધો પોતાની જટા કાપીને સોશિયલ મીડિયાની અંદર કહી દીધું છે કે બાપુ પોતાની જીભ પછી નહીં ફેરવે। અને બાપુએ મિત્રો કહ્યું છે કે હજી સુધી વિસાવદનની અંદર જ્યાં સુધી ભાજપ નહીં જીતે ને
ત્યાં લગી મિત્રો જ્યાં ગોપાલ ઇટેલે જીતે ત્યારે હું વારી ઝટા કપાવતો રહીશ. આ બાપુએ મિત્ર સેલ જ આપી છે. હવે બાપુ માટે હું એક થોડાક શબ્દ કહું તો રાજકારણની અંદર આપણે ભાઈ એમ એવું નથી કે ભાઈ હાર જીત તો ભાઈ થવાની જ છે, એક હાર એક જીત. પરંતુ મિત્રો વાત કીધું બાપુએ જે ચેલેન્જ આપી છે એનું ખાસ કારણ તો એ છે કે મોદી સાહેબ આપણા ખાતાની અંદર 5-5 લાખ રૂપિયા દેવા નથી આવતા. આપણે કોઈના ઉપર પણ મિત્રો વાત કીધું એવું બધું ન લગાય કે આ જીતશે તો હું આ કાપી નાખીશ. પરંતુ આ તો ભાઈ બિલકુલ બાપુએ કર્યું છે મિત્રો વાત કીધું. એક તરફ તો ભાઈ મને લાગે છે કે ખોટું છે. બાકી ખાસ કરીને એ વિડીયો તમારે બંને એટલો શેર કરી દેવાનું છે. બાકી વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો